ગુજરાતની અંદર હાલ અનેક મુદ્દાઓ જે છે ચર્ચાનો વિષય બન્યા છે. એમાં પણ કોંગ્રેસ દ્વારા હાલ જન આક્રોશ યાત્રા જે છે એ ખૂબ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતની અંદર જે અલગ અલગ સમસ્યાઓ છે તેને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવે છે, આંદોલનો કરવામાં આવી રહ્યા છે. અને ખાસ આપણે તાજેતરમાં છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં ખાસ કરીને એક મુદ્દો જે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એ છે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ જેવા દૂષણોનો મુદ્દો. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. એ બાદ આ મુદ્દો ખૂબ ચર્ચાયો. એવું નથી કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ મળતા નહોતા, પણ જ્યારથી જિગ્નેશ મેવાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારબાદથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યો. પહેલા પણ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ જેવા દૂષણોનું સપ્લાય થતું હતું, આજે પણ હજુ સુધી થઈ રહ્યું છે. આપણે આજ સુધી સમાચારોમાં, સમાચાર પત્રોમાં આ સમાચારો જોતા આવ્યા છીએ કે ગુજરાતની અંદર દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવે છે, ડ્રગ્સનો મોટો કારોબાર પકડવામાં આવે છે. છતાં ગુજરાતની અંદર આ જે બધા દૂષણો છે એ શા માટે અટકતા નથી, અને વિવિધ વિષયો જે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જિગ્નેશ મેવાણી આજે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે. જિગ્નેશભાઈ, BSIમાં આપનું ખૂબ સ્વાગત છે. ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના જે દૂષણો છે, સૌથી પહેલા તો તમારો વ્યક્તિગત વિચાર શું છે આની પાછળ કારણ શું તમને લાગે છે? બેસિકલી એવું છે કે ડ્રગ્સની ગંભીરતા તમે અને હું ધારીએ અને તમે અને હું સમજીએ એના કરતાં પણ અતિ વિકરાળ છે. અને 2019નો ભારત સરકારનો સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ એ એવું કહે છે કે ગુજરાતમાં 2019માં 19.5 લાખ લોકો ડ્રગ્સ યુઝર્સ બની ચૂક્યા છે. આ 2026 આવ્યું. મતલબ કે અત્યારે ઓછામાં ઓછા સત્તાવાર રીતે 25 લાખ ડ્રગ યુઝર્સ ગુજરાતમાં હોવા જોઈએ. દેશમાં 100માંથી 7 મહિલાઓ ડ્રગ્સના વપરાશમાં હોય, ડ્રગ્સ યુઝ કરતી હોય, ડ્રગ્સની બંધાણી હોય. તો એની સામે ગુજરાતમાં 100માંથી 9 છે. એટલે રાષ્ટ્રીય સ્તર કરતા ગુજરાતની બહેનોમાં ડ્રગ્સનું ચલણ થોડુંક વધારે જોવા મળ્યું છે. આ બાબતની રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીની કેબિનેટને કોઈ જ ફિકર પરવા ખરી? છેલ્લા 20 વર્ષમાં તમે એક ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું નામ બતાવો છેલ્લા 20 વર્ષના, જેણે 5 વખત અલગ અલગ વિડીયોમાં ગુજરાતની જનતાને અને યુવા પેઢીને અપીલ કરી હોય કે ચરસ, ગાંજો અને ડ્રગ્સના સેવનથી બચજો. આવી કેમ અપીલ સુદ્ધા કરવા તૈયાર નથી? હર્ષ સંઘવી આટલી ફાંકા ફોજદારી મારે છે, PR એજન્સી હાયર કરીને રોજ દિવસમાં પોતાની 4 રીલો બનાવે છે. ડ્રગ્સના દૂષણથી બચજો આવી અપીલ પણ ગુજરાતની યુવા પેઢીને કરવા માંગતા નથી. મુદ્દા નંબર 2, ગુજરાતમાં રાજસ્થાનથી દારૂ આવે, મધ્યપ્રદેશથી આવે, મહારાષ્ટ્રથી આવે. મતલબ કે એ બોર્ડર ઉપર તમારો કંટ્રોલ નથી. મતલબ કે તમારી એ બોર્ડર સુરક્ષિત નથી. દરિયાકાંઠેથી ડ્રગ્સ આવે છે. તો ગુજરાતની સીમાઓ, ગુજરાતની સરહદ સુરક્ષિત કેમ નથી? રાષ્ટ્રવાદની ડંફાસો મારનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? અથવા તો હું જે આંકડો આપી રહ્યો છું એને ચેલેન્જ કરે કે ના જિગ્નેશભાઈ, તમારો આંકડો ખોટો છે, 72,000 કરોડનું ડ્રગ્સ નથી આવ્યું. વિધાનસભામાં તમે જે આંકડા આપો છો ત્યાં તમે 72,000 કરોડના ડ્રગ્સનો આંકડો કેમ નથી રજૂ કરતા? વિધાનસભાના મંચને ગુમરાહ કરો છો કે ગુજરાતની જનતાને ગુમરાહ કરો છો? અને હું 72,000 કરોડ કેમ કહું છું, 71,000 નથી કહેતો, 73,000 નથી કહેતો, સ્પેસિફિક આંકડો કહું છું, કેમ કે મારી પાસે સ્પેસિફિક ઇનપુટ છે. આની ગુજરાતના દરિયાકાંઠે FIR દાખલ થયેલી છે. અદાણીના પોર્ટ ઉપરથી ડ્રગ્સ મળ્યું, તમારી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાંથી ડ્રગ્સ પકડાય તો તમારા એડિટર, તમારા માલિકની પૂછપરછ થાય. મારા ઘરેથી પકડાય તો મારા પરિવારજનોની પૂછપરછ થાય. તો અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું તો ગૌતમ અદાણીની પૂછપરછ કેમ નથી કરતા? શું ગૌતમ અદાણી નામનો આ શખ્સ એ કાનૂન અને બંધારણની ઉપર છે? કેમ તમે એની પૂછપરછ નથી કરતા? સવાલ નંબર 3, ડ્રગ્સ જાતે કે પોલીસ સ્ટેશનમાં નથી આપી જતા આવું મિસ્ટર સંઘવી કહે છે. અમારી પોલીસ પકડે છે,
તો લા ભાઈ તમારે ક્યાં સુધી એવો દાવો કરવો પડશે કે અમારી પોલીસ પકડે છે, આવે જ નહીં ડ્રગ્સ, એ કરો ને. યુનાઇટેડ નેશન્સ યુએનની ડ્રગ્સ વિરોધી એક વિંગ છે. એ વિંગના આંતરરાષ્ટ્રીય સર્વે પ્રમાણે 8% ડ્રગ્સ આપણા ગુપ્તચર વિભાગ અને પોલીસ દ્વારા આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાતું હોય છે. મતલબ કે 92% ડ્રગ્સ એ યુવાનો અને ડ્રગ્સના બંધારણીઓની ધમની અને શીરામાં વહેતું હોય છે. હવે આપણે 92%નો આંકડો ગુજરાત માટે લાગુ નથી કરતા, ખાલી 50% આપણે નહીં પકડી શક્યા એવું માનીએ તો અત્યાર સુધી જે 1.5-2 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં આવી ગયું, અને એનો મતલબ કે બીજું 3-4 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાત અને ગુજરાતની બહાર દેશના ખૂણે ખૂણે પહોંચી ગયું. તો આ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને, આપણી નસ્લને કોણ નેસ્તો નાબૂદ કરવા માંગે છે? કયો એ મંત્રી છે જે ગુજરાત સાથે ગદ્દારી કરીને ડ્રગ્સમાંથી કમાઈ રહ્યો છે? રાજ્ય સરકારના આશીર્વાદ વિના આટલો મોટો ડ્રગ્સનો કાળો કારોબાર સંભવ છે? છેલ્લા 1 મહિનાથી પ્રત્યેક દિવસે ડ્રગ્સની વિરુદ્ધમાં બોલું છું. જાહેર સભાના મંચ પર તમારા જેવા મીડિયા કર્મીઓ સાથેના ઇન્ટરેક્શન્સમાં મીટિંગો કરી રહ્યો છું. તમે નિવેદન કોઈ જોયું? રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતની 6.5 કરોડ જનતાને અપીલ કરી હોય કે મહેરબાની કરીને ડ્રગ્સના ચાડે ચડતા નહીં, આ દૂષણથી બચજો, તમારું જીવન બરબાદ થઈ જશે. એવું કહે છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કે આપણા ગુજરાતમાં એક પણ શાળા, કોલેજ, યુનિવર્સિટી કે હોસ્ટેલની અંદર કે બહાર હવે ડ્રગ્સ તમને 1 ગ્રામ જોવા નહીં મળે, અમે ગેરંટી આપીએ છીએ. આવું કહે છે. કેમ ગેરંટી નથી આપતા? મતલબ કે તમે આ મુદ્દે કશું જ કોન્ક્રીટ કરવા માંગતા નથી. તો એસપી એ પોતાના વિસ્તારમાં, હદ વિસ્તારમાં, પોતાના જિલ્લામાં તો જ દારૂના અડ્ડા ચલાવતો હોય જો એમાંથી એને કમાવાનું હોય. મતલબ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ એક મંત્રી આમાંથી તગડી કમાણી કરી રહ્યો છે, અને કદાચ કેબિનેટના 1 થી વધારે મંત્રીઓની આમાં સામેલગીરી, ભાગીદારી હશે. અને જિગ્નેશભાઈ, તમારું શું માનવું છે કે આ દારૂ જેવા જે દૂષણો છે એ માણસના જીવન ઉપર કેટલી નકારાત્મક અસરો કરે છે, એનાથી શું નુકસાન થાય છે? અનેક ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ, પણ દારૂથી 100 ગણી ગંભીરતા ગાંજો અને ડ્રગ્સની લેવાની છે. એવા સિન્થેટિક કેમિકલ ડ્રગ્સ ઉપલબ્ધ છે બજારમાં કે તમે જીવનમાં પહેલી વખત સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસનો 5મા દિવસે તમે બંધાણી થઈ જશો, આવું પોલીસ વાળા કહે છે. 5 જ દિવસમાં તમે બંધાણી. પહેલા આપણે એવું સાંભળતા હતા કે બેંગ્લોર, બોલિવૂડની પાર્ટીઝ, દિલ્હી અને મુંબઈની ક્લબોમાં ડ્રગ્સ લેવાય છે. સેલિબ્રિટીઝ અને એલિટ ક્લાસના અતિ ઉચ્ચ વર્ગના લોકો લેતા હોય છે, એમના સંતાનો લેતા હોય છે. સેલિબ્રિટીઝ લેતા હોય છે, ક્રિકેટરો, સ્પોર્ટ્સમેન, ફિલ્મ સ્ટાર્સ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સના માણસો, એમના પરિવારજનો. હવે 2022માં પણ ડ્રગ્સ ઉપલબ્ધ થઈ ગયું. ધારો કે ગુજરાતના કોઈક યુવાનને આ ડ્રગ્સની આદત થઈ, 5 વખત લીધું, આદત થઈ ગઈ. 2,000 રૂપિયાનું ડ્રગ્સ 1 દિવસનું ગણીએ, તમે લોએસ્ટ કોસ્ટ ગણો, મહિને 50,000 થી 60,000 બેરોજગાર યુવાન લાવે ક્યાંથી? એટલે એ પોતે ડ્રગ્સનો પેડલર બની જાય છે, પોતાનું વ્યસન સંતોષવા. પોતાના ઘરના વાસણો બજારમાં વેચવા ગયા છે, પોતાની માતાનો ગળાનો દોરો, ચેન લૂંટી છે. પોલીસના માણસો ઓફ ધી રેકોર્ડ એવું કહે છે કે જિગ્નેશભાઈ, ડ્રગ્સના બંધાણીને પકડીએ અને ડ્રગ્સ એને પોલીસ લોકઅપમાં કે જેલમાં ના મળે તો ફ્લોરિંગ ઉપર, ભોંય તળિયામાં, દિવાલમાં એવા માથા પછાડે છે એની નસો ખેંચાવાના કારણે કે અમારે છોડી દેવા પડે છે. નહીં તો કસ્ટોડિયલ ટોર્ચરમાં અમે મારી નાખ્યો કે એની સાથે અતિ ખરાબ રીતે મારઝૂટનો પ્રયોગ કર્યો, એવું એલિગેશન અમારી ઉપર આવે. એટલા માથા પછાડે છે. કેટલા બરબાદ થવાના આપણે? શું બચશે આ ગુજરાતમાં? 10 વર્ષ પછી આ ગતિએ જે ડ્રગ્સનું સેવન ચાલુ રહ્યું, 40-50 લાખ લોકો ગુજરાતમાં બંધાણી બની ચૂક્યા હશે. અને પેલો જે મેં આંકડો કીધો 20 થી 25 લાખનો, એ તો ઓફિશિયલ છે. અનઓફિશિયલ ઓલરેડી 40-50 લાખ હોઈ શકે છે, મને ખબર નથી. હું એક્ઝેજરેટ અતિશોક્તિ પણ કરવા નથી માંગતો, રાઈટ? પણ ધારો કે આથી આ ગતિએ જે ડ્રગ્સ મળી રહ્યું છે, જે પ્રમાણે આવી રહ્યું છે,
એ ગતિ ચાલુ રહીને આવતા 10-15 વર્ષમાં 40-50 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ગયા તો આ ગુજરાતને પંજાબની જેમ ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી શકશે નહીં અને અમુક અંશે ઉડતા ગુજરાત બની પણ ચૂક્યું છે. અને હર્ષ સંઘવીને મેં ચેલેન્જ આપી છે છેલ્લા 1 મહિનામાં 10 વાર. 11મી ચેલેન્જ આપું તમારા માધ્યમથી કે આવવાનું ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1-to-1 ડિબેટ કરો. અને બીજું જિગ્નેશભાઈ તમને એ પૂછવું છે મારા કે ડ્રાઈવરે પણ ચેલેન્જ આપી છે. બનાસકાંઠા થરાદ પરથી નિલેશભાઈ રાઠોડ નામના મારા ડ્રાઈવરે પણ ચેલેન્જ આપી છે કે જિગ્નેશ મેવાણી સાથે ડિબેટ કરવાની હર્ષ સંઘવીમાં તાકાત ન હોય તો જિગ્નેશ મેવાણીનો ડ્રાઈવર જો મારી જોડે ડિબેટ કરી લે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કયો મંત્રી એમાંથી કમાય છે. કેમ ડિબેટ નથી કરવી? કેમ ભાગો છો? જિગ્નેશભાઈ બીજો મારે એક પ્રશ્ન તમને પૂછવો છે કે દારૂ ને ડ્રગ્સ આ બધા એટલા હાનિકારક છે લોકોના સ્વાસ્થ્ય માટે, એમના આખા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ગુજરાતની અંદર દારૂબંધી છે, બિહારની અંદર દારૂબંધી છે, તો કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે ત્યાં દારૂબંધી ન હોવાનું શું કારણ? દરેક સ્ટેટની પોતાની અલગ અલગ પોલિસીસ છે. ગુજરાતની અંદર તમે પ્રોહિબિશનની પોલિસી બનાવી છે તો કરો એનો કડક અમલ. શા માટે અહીંયા લઠ્ઠાકાંડ થાય? રાજસ્થાનમાંથી, મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રમાંથી દારૂ આવતો હોય બરાબર તો ગુજરાતના આઈપીએસ અધિકારીઓની, જિલ્લા પોલીસ વડાની જવાબદારી બને છે. બીજું, ગાંજો અને ડ્રગ્સના સેવન બાબતે એક ખાસ વાત. આજે 19-20 લાખ ડ્રગ્સના સેવન કરનારા લોકો મેં તમને કહ્યા, એના રિહેબિલિટેશનની રાજ્ય સરકાર જોડે શું વ્યવસ્થા છે? વર્ષમાં ફક્ત 3500 થી 4000 લોકોની જ ડ્રગ્સમાંથી વ્યસન મુક્તિ થઈ શકે છે. મતલબ કે દર વર્ષે ધારો કે રાજ્યની સરકાર 5000 લોકોનું ડ્રગ્સના સેવનમાંથી મુક્તિ કરાવે તો આ ગતિએ ગુજરાતમાં ટોટલ ડ્રગ્સનું સેવન કરનારા લોકોની વ્યસન મુક્તિ થતા 260 વર્ષ થાય. અને આ દરમિયાન જે પણ બહેનો, દીકરીઓ, માતાઓ વિધવા થઈ, જે પણ યુવાનો બરબાદ થયા, એનું જવાબદાર કોણ? રાજ્યની સરકારને કહું છું કે આ વ્હાઇટ પાવડરના મુદ્દે તમે વ્હાઇટ પેપર લાવો, ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર આ મુદ્દે ડિબેટ કરીએ, સવારના 10 થી રાતના 10, અને આખી ડિબેટ તમે લાઈવ કરો. તમારે એવું શું ચોરી છે કે તમે ગુજરાતની વિધાનસભાની ડિબેટ લાઈવ ના કરાવો? થઈ જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી. આખા ગુજરાતની અંદર શાળા, યુનિવર્સિટી, કોલેજીસ અને હોસ્ટેલોની અંદર ડ્રગ્સ આવી ગયું. હોસ્ટેલોમાં 15 વર્ષના ગુજરાતના દીકરા દીકરીઓ ડ્રગ્સ લેતા થઈ ગયા. 15 વર્ષ કહું છું. આ તમારું મારું ઘર બી બાકી નહીં રાખે. જે ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ આઈપીએસ ઓફિસરો જે પણ આ મુદ્દે મૌન છે, આજની તારીખ અને સમય નોંધી રાખે. તમારા અને મારા ઘરમાં ઘૂસશે ડ્રગ્સ, નહીં છોડે તમને. અને ખાસ કરીને જે ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આવા કાળા કારોબારમાંથી કમાય છે ને, એમના દીકરાઓ સૌથી પહેલા આના રવાડે ચડતા હોય છે. ઓફ ધી રેકોર્ડ પોલીસના માણસો કહે છે કે ગુજરાતના કેટલાક આઈપીએસ અધિકારીઓના દીકરાઓ ડ્રગ્સ લેતા થઈ ગયા. અત્યારે હાલ ડ્રગ્સના બંધાણી છે, ગાંજો લેતા થઈ ગયા. ગાંજો અને ડ્રગ્સની ગુજરાતની કેટલીક જગ્યા મહિલાઓ પાર્ટી કરતી હોય છે. આવું ગુજરાત આપણે બનાવવું છે? આવું ગુજરાત આપણું? મેં જયારે મુદ્દો ઉપાડ્યો થરાદથી, ત્યારે મારા પોતાના મનમાં એવું હતું કે ગુજરાતમાં 50,000 જેટલા લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા છે. કેટલું ડેન્જરસ કહેવાય. હું આવું સમજતો હતો. 50,000 ફિગર તો સાવ નાનો નીકળ્યો. 25 લાખ લોકો લે છે. હું પોતે શોકમાં છું. મને પોતાના માનવામાં નથી આવતું. મને પોતાનો થાય છે કે મારી પોતાની આંખ કેમ ઓડી ઉઘડી આ મુદ્દે આટલી? મને પોતાને એવો સવાલ થઈ રહ્યો છે. મને એવું હતું કે હશે 20-25,000, 50,000 લોકો. નહીં મળે તો બધી બહાર આવી જશે બધા. આ 20-25 લાખ લોકોનો આંકડો મારા માટે શોકિંગ છે. એટલે મેં આના મારા જીવનનું મિશન બનાવ્યું છે. આ મુદ્દે હું પૂરેપૂરી તાકાતથી લડીશ. જેટલું સત્તા અને સરકારની સામે લડીશું, એટલું જ અમે ગુજરાતની અંદર એક અવેરનેસ પણ ક્રિએટ કરીશું વાલીઓમાં કે તમારા દીકરા દીકરીઓ પર થોડીક નજર રાખો. શાળા કોલેજના સંચાલકોને વ્યક્તિગત તમે મળો કે પ્લીઝ તમારા કેમ્પસમાં કોઈ પણ સંજોગોમાં ગાંજો, ચરસ, ડ્રગ્સ નહીં જ આવવા જોઈએ. નહીં તો આપણે બધા મરવાના છીએ.
ગુજરાત અને બિહારમાં દારૂબંધી છે, પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દારૂબંધી શા માટે નથી? મારા એ પ્રશ્નોનો મને હજુ સંતોષકારક જવાબ ન મળ્યો, પણ એની સાથે દરેક સ્ટેટની પોતપોતાની પોલિસી છે. એટલે અને ગુજરાતની અંદર, હું હમણાં ગુજરાત ને તમને બિહારની અંદર જો દારૂ પર પ્રતિબંધ મૂકી શકાતો હોય તો આ રાજ્યોમાં શા માટે નહીં? દરેક રાજ્યની જનતાની પોતાની ચોઈસ છે. તમે જે પોલિસી બનાવી છે એનો તમે ચુસ્ત અમલ કરો. હા, એ અમલવારી તો બરાબર છે, પ્રતિબંધ ન હોવાનું શું કારણ છે? મારો એ પ્રશ્ન દરેક હતો. સ્ટેટની પોતાની પોલિસી છે. એટલે ગુજરાતની અંદર આપણે એવી પોલિસી કદાચ એટલા માટે બનાવી છે કે આ નુકસાનકારક દૂષણ છે, અને રાજાશાહી સમયે આઝાદી પહેલા ગુજરાતની અંદર આ હતું, પણ પછી ગાંધીના ગુજરાતમાં દારૂ ન હોવું જોઈએ એવું વિચારીને આપણે પ્રતિબંધ પરિસ્થિતિ શું મૂક્યો. છે ગુજરાતમાં? કયો ગુજરાતનો ખૂણો એવો છે જ્યાં નથી મળતું? હા, એ તો ગુજરાતના 33 જિલ્લાના કલેક્ટરોના પોતાના જે બંગલા છે, ગુજરાતના 33 જિલ્લાના જે પોલીસ વડાઓ છે એમની જે કચેરીઓ છે એની 2 કિલોમીટરની ત્રિજ્યામાં મળે છે. દ્વારકા, સોમનાથ, ડાકોર, ખોડલધામ, ઉમિયાધામ, સાળંગપુર હનુમાન, હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક આવા મંદિરોની 1-2 કિલોમીટરની ત્રિજ્યામાં ઉપલબ્ધ હોય છે. જી, તમે મંદિરની ચરસ ને ગાંજો મંદિરોની બહાર લઈને લોકો વેપાર કરતા હોય છે. શાળા કોલેજની બહાર વેપાર કરતા હોય છે. બુટલેગરોનો એવો ત્રાસ આપણા ગુજરાતમાં 28 જગ્યાએ પોલીસ કર્મીઓને માર્યા. પોલીસ કર્મીઓને સુરેન્દ્રનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા થઈ ગઈ. દિયોદરમાં હમણાં બુટલેગરોએ પોલીસના કોન્સ્ટેબલોને માર્યા. હું તો આપના માધ્યમથી રાજ્યની સરકારને અપીલ કરું છું કે જે આ 28 પ્રકરણો બન્યા, જે ગુજરાતના મોટા એક દૈનિકે પ્રકાશિત કર્યા, એના કસૂરવાર તમામ બુટલેગરોને તમે ગુસ્સી ટોકમાં અંદર નાખો ને, એ તમામને પાછા કરો. પાછામાંથી છૂટે ફરી બીજા ગુનાહિત કૃત્યમાં જોડાય તો એફઆઈઆરની સિરીઝ ઊભી કરી તમે એને ગુસ્સી ટોકમાં નાખો. સંગીતા મહેશ્વરી નામના કચ્છના એક બેને જનતા રેડ કરી જનતાના હિતમાં, રાઈટ? તો એમને બેનને માર્યા, કૂટી નાખ્યા. પોલીસના કાનપટ્ટા ઢીલા કરી નાખે બુટલેગરો. આવી દાદાગીરી કેમ? કેમ કે ખોફ નથી રહ્યો. બળાત્કાર કરનારાઓને તમે જેલમાંથી ગુજરાતમાં છોડ્યા. ગુજરાતની દીકરી બિલ્કિસ બાનોના જે સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી, એની દીકરીના બળાત્કારીઓને તમે જેલમાંથી છોડ્યા. ગયા છેલ્લા 1 મહિનાની અંદર 30 દિવસમાં રાજકોટની બાજુમાં આટકોટ સહિત 6, 8, 10 વર્ષની 3 માસૂમ દીકરીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે. તો મને લાગે છે કે આપણે ગુજરાતની ટેક્સ્ટ બુકો બદલવાની જરૂર છે. પાઠ્યપુસ્તકમાં આપણા વર્ગખંડમાં કયું સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે કે ગુજરાતનો માણસ એ 6, 8, 10 વર્ષની દીકરીઓ પર બળાત્કાર કરે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચતો હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ લેતો હોય. રવિશંકર મહારાજ, ગાંધીજી, સરદાર પટેલનું ગુજરાત આપણે કહીએ, આવું તો નહીં હોવું જોઈએ ને. મુખ્યમંત્રી પોતાને કહે છે હું મૃદુ છું, બહુ વિનમ્ર શૈલીમાં વાત કરે, નાજુક કોમળ પ્યારી એમની રીલો બધી વાયરલ થાય. એટલે અસલી મુદ્દા ડ્રગ્સમાં બોલો ને. કેમ તમે ડ્રગ્સનો કારોબાર બંધ નથી કરવા માંગતા? બધી સુષ્ટુ વાતો કરો છો, જીવનની બધી ફિલોસોફી કહો છો. આ કોને કે ડ્રગ્સ ગુજરાતમાં કેમ આવે છે અને નહીં આવવા દો. હું અપીલ બી નથી કરતા ગુજરાતની જનતાને. કેટલું શેમફુલ કહેવાય, કેટલું શર્મનાક કહેવાય. એટલે આપના માધ્યમથી ગુજરાતના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે તમારી શાળા કોલેજમાં જે વિદ્યાર્થી તમારો દીકરો દીકરી ભણી રહ્યા છે, એના સંચાલકો, એના ટ્રસ્ટીઓ, એના શિક્ષક, એના પ્રિન્સિપલ પાસે તમે જાઓ અને તમે કહો કે મેં મારા દીકરા દીકરીને તમારી જવાબદારી પર એ મૂક્યા છે ભણવા માટે, એનું જીવન બરબાદ નહીં થવું જોઈએ. અને રાજકોટમાં અત્યારે એક મુદ્દો જે છે ખૂબ ચર્ચામાં છે કે જંગલેશ્વર જે વિસ્તાર છે એ વિસ્તારમાં ડિમોલિશનની જે વાત છે, તો આગામી એ માટે તમારા શું પગલાં છે ને શું આગામી આયોજન છે? મને આજે જંગલેશ્વરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા પહેલા જાણ થઈ કે જંગલેશ્વરમાં પણ ડ્રગ્સ અને ગાંજા અને દારૂનો વ્યસન છે. પ્રશ્ન એ જ હતો. તો જે વિસ્તારમાં તમારા દારૂ, ડ્રગ્સ, ગાંજો આ દૂષણોને દૂર કરવાના બદલે એમાંના જે સારા માણસો છે એ ગરીબોના ઘર તોડી રહ્યા છો. કોમનવેલ્થના નામે તમે અમદાવાદમાં ઘર તોડી રહ્યા છો. અંબાજી અને ઓઢવમાં તમે માલધારી સમાજની કોલોની તોડી રહ્યા છો. ઠાકોર સમાજના ઘર તોડી રહ્યા છો સુભાષ બ્રિજ અમદાવાદમાં. ચાંદખેડા મોટેરામાં હજારો, લગભગ 8,000 ગરીબોના ઘર તોડવાના છે. દ્વારકા, પોરબંદર, ઓખાવાડા બેલ્ટમાં સેંકડો ખારવાઓના ઘર તોડ્યા.
તો તમે તો નરેન્દ્રભાઈ તો ગુજરાત અને દેશની જનતાને વચન આપ્યું હતું કે જે લોકોના માથે છત નથી, મારા પ્રધાનમંત્રી બન્યાના 5 વર્ષમાં દરેકના માથે છત આવી જશે. છતની વાત તો ભૂલી જાઓ. ગુજરાતમાં અને દેશમાં થઈને ટોટલ અંદાજે 28 કરોડથી 35 કરોડ લોકોના માથે છત નથી. એ છત તો આપવાની વાત ભૂલી જાઓ. જેના માથે આશરો છે એ તમે ઝૂંટીવી રહ્યા છો. અને આ એ જ ગરીબો છે ને, જે ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓને તમે તોડો છો. એ જ તમારા મારા ઘરે કચરા પોતા કરવા આવતા હોય છે. એ જ ઈંટોના ભઠ્ઠામાં હોય છે. એ જ કન્સ્ટ્રક્શનની સાઇટમાં કામ કરતા હોય છે. એ જ કેમિકલની ફેક્ટરીઓમાં હોય છે. એ જ જીઆઈડીસીના યુનિટમાં હોય છે. એ જ ચણતર પ્લાસ્ટર કરતા હોય છે. આ જ ગરીબ માણસો જે ચાલીઓનો ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેના ઘરો તમે તોડી રહ્યા છો, એ જ ગરીબોના પરસેવાથી ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું છે. રાજકોટના પોલીસ કમિશનર, રાજકોટ કલેક્ટર કચેરીનું મકાન બન્યું છે એમના પરસેવાથી. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ એ ગેરકાયદેસર સ્ટ્રક્ચરો, મકાનો, બિલ્ડિંગો ઉભા કરે, એની સામે કોઈ કાર્યવાહી નહીં. એમણે જમીનોમાં દબાણ કર્યા હોય એની સામે કોઈ કાર્યવાહી નહીં. અચાનક એક દિવસ સરકારને, ઈડીને ખબર પડી કે રાજકોટના સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનું જમીનમાં કરી નાખ્યું. 1500 કરોડનું આટલું મોટું કૌભાંડ ચાલતું હતું. ઈડીને ખબર પડી. મહેસૂલ સચિવ અને મહેસૂલ મંત્રી શું કરતા હતા? મંજીરા વગાડતા હતા. એમને કેમ ખબર નહીં પડી? મહેસૂલ સચિવ અને મહેસૂલ મંત્રીને ખબર નથી કે ગુજરાતના 33 જિલ્લાના કલેક્ટરો એના શું ભાવ લે છે? ટેબલ નીચે શું કટકી ચાલે છે? અને જિગ્નેશભાઈ, તમે આસ્થાના કેન્દ્રની વાત કરી, તો રાજકોટના આસ્થાના કેન્દ્રની હું તમને વાત કરું કે જે રામનાથ મંદિર છે એ રાજકોટ વાસીઓ માટે ખૂબ આસ્થાનું પ્રતીક છે. અને એ મંદિર પરિસરની આસપાસ અમે અમારા કેમેરામાં રેકોર્ડ કરેલું છે. રાજકોટની અંદર રિવરફ્રન્ટ એ એક પ્રશ્ન નથી. રાજકોટના અમુક જે વિસ્તારો છે તે ખૂબ સંવેદનશીલ વિસ્તારો છે, જ્યાં અત્યારે જે ગુજરાતની સરકાર છે ને ગુજરાતની પોલીસ ખાસ કરીને જે કામગીરી કરી રહી છે અસામાજિક તત્વો પર, એ અસામાજિક તત્વોનો રાજકોટની અંદર જે ત્રાસ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને એનું કારણ છે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ. રાજકોટના રામનાથ મહાદેવનું જે મંદિર છે, આ મંદિરની આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં રિવરફ્રન્ટનો પ્રશ્ન એ તો એક પ્રશ્ન છે જ, પરંતુ અહીંયા દેશી દારૂનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આ પ્રકારનું અહીંયાના જે સ્થાનિકો છે એ આક્ષેપ કરી રહ્યા છે. અને સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે મંદિર પરિસરની આસપાસ નોનવેજનું પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે અહીંયા મંદિરમાં આવતા જે શ્રદ્ધાળુઓ છે એમની આસ્થાને ઠેસ પહોંચાડનારું છે. તો રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે, પોલીસનું જે તંત્ર છે, એ કેમ સૂતું છે અને એમને કેમ આ વિશે જાણ નથી? જો જાણ છે તો કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ પ્રકારના અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે નિધિ ગઢવી, BSN TV ન્યૂઝ, રાજકોટ. કે ત્યાં દારૂ વેચાય છે, દારૂની કોથળીઓ, ખાલી કોથળીઓ અમે મંદિર નજીકથી જ અમારા કેમેરામાં રેકોર્ડ કરેલી છે. તો અને ત્યાં પરવાનગી વગર જે માંસાહાર છે એનું પણ ગેરકાયદેસર વેચાણ થાય છે, દારૂનું પણ વેચાણ થાય છે. અને ત્યાંનું જે એરિયા છે, રિવરફ્રન્ટ બનાવવાની વાત હતી, રામનાથ મંદિર પરિસર જે છે એના માટે બજેટમાં ઘણી બધી વખત ફાળવણી કરી દેવામાં આવેલી છે, પણ એનું જે રિનોવેશન છે એ વર્ષોથી એમનેમ જ અટકેલું છે. રિવરફ્રન્ટની વાત વર્ષોથી એમનેમ જ અટકેલી છે. અમે જ્યારે નાના હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી અમે રિવરફ્રન્ટની વાતો સાંભળતા આજે ફિલ્ડમાં આવીને કામ કરવા લાગ્યા, છતાં રિવરફ્રન્ટ જે છે એમાં હજી આગળ કોઈ જ પ્રોગ્રેસ નથી. તો એનું તમને શું કારણ લાગે છે? રિવરફ્રન્ટમાં પ્રોગ્રેસ નથી એ એક મુદ્દો છે, પણ રિવરફ્રન્ટ બનવાનો હોય ગરીબોના ઘર તોડીને, તો તમારો ને મારો આત્મા રાજી થશે? અમે ક્યારે એવું નહીં ઈચ્છીએ કે એટલે અમે રિવરફ્રન્ટનો, તમારી વાત નથી. હું રાજકોટ વાસીઓને કહેવા માંગુ છું, ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમારા ને મારા મોજ ખાતર સાંજ પડે તમે હું લટાર મારી શકીએ એના માટે ગરીબ બેઘર થવો જોઈએ. આવું ગુજરાત આપણે ઈચ્છીએ છીએ. નરસિંહ મહેતા આજે હોત તો રાજી થયા હોત. આવો રિવરફ્રન્ટ જોઈ જે ગરીબોની છાતી પર બુલડોઝર ફેરવી દે. તમે મને કહો, તમે જે એક્સપોઝ કર્યું મંદિરની ફરતે દારૂનું, તમે નસીબદાર છો કે તમારી પર કેસ નહીં કર્યો. ગુજરાતના મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્ર અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં ચાલતા દારૂના અડ્ડા જે પત્રકારે એક્સપોઝ કર્યા એની પર 2 FIR કરી. જાણે ડ્રેડેડ ક્રિમિનલ હોય
એમ પોલીસની ગાડીઓના કાફલા એને અરેસ્ટ કરવા જાય, એના ભય એના આતંક ફેલાવવાની કોશિશ કરી. એટલે જે પત્રકાર પબ્લિક ઇન્ટરેસ્ટમાં આવું એક્સપોઝ કરતા હોય એને તમારે એપ્રિશિએટ કરવું જોઈએ કે તમે સમાજનું એક દૂષણ, એક ઇલીગલ એક્ટિવિટી જાહેર જનતા સમક્ષ ઉજાગર કરીને પબ્લિક ઇન્ટરેસ્ટનું જનહિતનું કામ કર્યું, એને એપ્રિશિએટ કરવાના બદલે આ રાજ્યની સરકાર કેસો કરે છે. જેટલા પણ લોકો ગુજરાતમાં જનતા રેડ કરે છે બધાની સામે એફઆઈઆર કરે છે. અને જ્યારથી રિવરફ્રન્ટનો મુદ્દો ચાલુ છે ત્યારથી અમને સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ત્યાં જે પરિસર છે ત્યાં ઘણા બધા મકાનો, બાંધકામો એવા છે જે ગેરકાયદેસર છે. તો અમારો પણ એવો જ પ્રયાસ છે કે ગેરકાયદેસર હોય અથવા તો એમાં જે પણ સમસ્યા છે એનું સરકાર નિવારણ લાવી અને એ લોકોને બીજી જગ્યાએ, સારી જગ્યાએ સ્થળાંતરિત કરી. ગેરકાયદેસર મકાન સરકારોને, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરોને, ગરીબોના દેખાય છે. ધારાસભ્યોના, સંસદ સભ્યોના, મંત્રીઓના, આઈએસ આઈપીએસ ઓફિસરોના એમના દબાણો, રિયલ એસ્ટેટના માફિયાઓના, ભૂમાફિયાઓના દબાણો, એમના ગેરકાયદેસર સ્ટ્રક્ચર્સના મકાનો નથી દેખાતા. ભારતીય જનતા પાર્ટીની જૂનાગઢની કચેરી એ નિયમ પ્રમાણે બંધાયેલી છે, ચેક કરાવો ને કોઈની જોડે. તો ગરીબોની તરફ આટલો આકરો પ્રહાર, પૂંજીપતિ માલેતુજાર લોકો માટે રહેમ નજર તો ગરીબ માટે રાખવાની હોય, એના બદલે ઉલટું છે. મુખ્યમંત્રી સાચા અર્થમાં સંવેદનશીલ ને મૃદુ તો તું કહેવાય ને, ગરીબ માટે રહેમ નજર, અને ખોટું કરીને ભેગું કર્યું હોય એની સામે મક્કમ, એનું એક્ઝેક્ટ ઉલટું છે. અને ખાસ બીજી એ વાત કે એવું ચર્ચા થઈ રહી છે રાજકીય વર્તુળોની અંદર કે જિગ્નેશ મેવાણીને આગળ વધતા અટકાવવા કોંગ્રેસના જ અમુક દિગ્ગજ નેતાઓ ભરતસિંહ સહિતના છે એ લોકો કંઈક સમસ્યા ઊભી કરી રહ્યા છે. એ શું છે? BS9ના તમામ વ્યુઅર્સ કોમેન્ટ બોક્સમાં લખશે, તમે વાંચજો, આ જિગ્નેશ મેવાણીને કોઈ રોકી શકે? તમે કોમેન્ટ વાંચજો. ચોક્કસ. એટલે ભરતસિંહ નથી રોકી શકતા એવું તમારું માનવું છે? શું કહું છું, જિગ્નેશ મેવાણીને કોઈ રોકી શકે? તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમની સાથે આપણે ઘણા બધા મુદ્દાઓને લઈને ચર્ચા કરી. અને જે રીતે અંતમાં ચર્ચા થઈ કે તમને શું લાગે છે, જિગ્નેશ મેવાણીને ભરતસિંહ અથવા કોંગ્રેસના કોઈ પણ અન્ય નેતા રોકી શકે એમ છે કે કેમ? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.